80 લાખના ચીટિંગ કેસમાં ધરપકડ આરોપી માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો। 2 વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો અને સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80.94 લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80.94 લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ 2022માં નરેશભાઈ નાગરમલભાઈ સેનીએ સુરતના સરથાણા વિસ્તારમાં પોતાના શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામના વ્યવસાયના પડદાની પાછળ એક મોટો કારસો રચ્યો હતો। પોતાની લોભામણી વાતોથી અને પ્રભાવશાળી છબીથી તેણે વેપારી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીને પોતાના જાળમાં ફસાવ્યો। શરૂઆતમાં નરેશભાઈએ નાના નાના ઓર્ડર આપી તેમને રકમ સમયસર ચૂકવી દીધી હતી, જેથી મયુરભાઈનો વિશ્વાસ જીતી શક્યો, પરંતુ એને સાચો પ્લાન થોડા દિવસ પછી અમલમાં આવ્યો। વિશાળ રકમના પ્લાસ્ટિકના રો મટીરિયલના ઓર્ડર આપી કુલ રૂપિયા 80,94,157નો મુદ્દામાલ લઈ લીધો। માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો। ધરપકડથી બચવા માટે નરેશભાઈ રાજસ્થાનમાં પોતાની વતનના છાંયડા હેઠળ રહેવા લુકાઈ ગયો હતો અને ઝાલાવાડથી ધરપકડ સુધીનું મિશન મોટા કૌભાંડમાં ફસાયેલા નરેશભાઈને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો। ટીમ નવલગઢથી પહોંચી અને નરેશભાઈ મળી આવ્યો હતો। નરેશભાઈને પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી। તેના પર આઈપીસી કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અને લૂંટેલા માલના ટ્રેસ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી। સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે, એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયનગર પોલીસમાં 9/7/2024ના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો। એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા। જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો। એના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો। એટલે બાળકી ચૂપ રહેલી હતી। એ બાબતનો ગુનો દિલ્હી માલવીયનગર પોલીસમાં દાખલ થયેલો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે, એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વર્ષ 20નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।